જય માતાજી મિત્રો, ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયો છું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આપણી એક સૌરાષ્ટ્રની એક જગ્યા એટલે કે સત્તાધાર આપા ગીગાની જગ્યા કહેવાય છે ને કે વાડ થઈને જ ચીબડા ગળે તો એની ફરિયાદ કોને કરી. ચીબડા હોય ને, ચીબડાનો વેલો તો એ વાડની વચ્ચે રાખવામાં આવે જેથી કરીને કોઈ લઈ ના શકે. એના કાંટા, વાડના કાંટા હોય તે ચીબડાનું રક્ષણ કરે. રાજા થઈને જ પ્રજાને દંશે તો એમાં ફરિયાદ કોને કરી. કંઈક તકલીફ થાય ને તો રાજા કને જઈને ફરિયાદ કરતા, પરંતુ રાજા જ અવળો થઈ જાય ને રાજા થઈને જ પ્રજાને દંશવા માંડે તો એની ફરિયાદ કોને કરવી. એવી રીતે જ અહીંયા થઈ રહ્યું છે કે આપણે જ્યારે સંસ્કારની કમી આવે ને ત્યારે આપણે સાધુ સંતો પાસે જઈએ. કાંઈક મુસીબત આવે ને જીવનમાં તો એનો રસ્તો લેવા સાધુ સંતો પાસે જઈએ. પરંતુ મિત્રો, સાધુ સંતો જ જો આવા કાર્યો કરે તો પ્રજા આવે પછી ક્યાં જાય. આ જગ્યા ઉપર એક એમ કહેવાય કે કલંક હોય ને, કલંક ટાઈપનો આરોપ લાગ્યો છે. મિત્રો, આખા ભારત વર્ષમાં પૂરનું સિંચન કરતું હોય ને આખા ભારતમાં તો એક જ રાજ્ય, ગુજરાત રાજ્ય. અને ગુજરાત રાજ્યમાં પણ જે કાઠિયાવાડની ધરતી છે ને, સંતોની, સંત સુરા અને જતીઓની ધરતી કહી શકાય. આવી રીતની આ ધરતી, આ ધરતી ઉપર જ્યારે આવી રીતની ઘટના બને ને ત્યારે બહુ દુઃખ થાય. કાઠિયાવાડમાં બીજી ઘણી એવી જગ્યાઓ છે જે પૂરનું સિંચન કરતી હોય. જલારામ બાપા, વીરપુર, જો ટુકડો તો હરી ઢુકડો આ જગ્યા છે. ગુજરાતમાં મોખરે કહી શકાય, પૂરનું સિંચન કરતી હોય. ભારતી આશ્રમ કહી શકો, તોરણિયા ધામ કહી શકો, અને સાળંગપુર કહી શકો, સુરાપુરા ધામ હાલમાં જે બોડાદ એ કહી શકો, કચ્છમાં મોગલધામ કબરાવ કહી શકો. આ બધી જગ્યા પૂરનું સિંચન કરતી હોય, આપણા સંસ્કારોને સાચવીને રાખતી હોય, જાળવીને રાખતી હોય. આ જગ્યા એટલે ડાયરાનું સ્થળે કહેવાય મિત્રો. આવી જ કોઈક એક જગ્યા ઉપર જ્યારે આવો કલંક લાગે ત્યારે બહુ દુઃખ થાય. આજે વાત કરશું સત્તાધારમાં આવેલ આપા ગીગાની જગ્યા. આ જગ્યામાં અહેવાલો પ્રમાણે વાત એવી થઈ રહી છે કે આ જગ્યાના ગાદીપતિ એટલે કે વિજય બાપુ ઉપર ઘણા આરોપો લાગ્યા છે. થોડા સમય પહેલાં પણ આ જગ્યા વિવાદમાં રહી હતી અને જેવી તેવી એના વિશે કમેન્ટો આવતી હતી. સત્ય શું છે એ તો કોઈને ખબર નથી, પરંતુ આજે મોટો ઘટસ્ફોટ થયો છે કે વિજય બાપુના ભાઈ એટલે કે નીતિનભાઈ ચાવડા, તેમના ભાઈ નીતિનભાઈ ચાવડાએ જ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી અને એવું કહ્યું છે કે વિજય બાપુ છે તે નાણાંનો સદુપયોગ કરતા નથી. માત્ર નાણાં બાબતે જ નહીં મિત્રો, બીજા ઘણા પણ આરોપ લગાવ્યા છે કે તેઓને એક પ્રેમિકા છે, ગોંડલ પાછળના કોક ગામની ભવાયાની દીકરી, તેમની સાથે વિજય બાપુને પ્રેમ સંબંધ છે. આવો પણ આરોપ લગાવ્યો છે. આવું જાણીને બહુ દુઃખ થાય. આ છોકરી છે તે વિજય બાપુ સાથે પ્રેમ સંબંધમાં હતી. સમય જતાં વિજય બાપુએ એમની સાથે લગ્ન કરી લીધા. આવી ઘટનાઓ વાયરલ થઈ રહી છે અને અત્યારે તો ન્યૂઝ પ્લેટફોર્મમાં આ જ ઘટના ચાલે છે. પરંતુ આપણે એવું માની કદાચ આ ખોટું હોય, આપણે એક જગ્યા કલંક લાગતા બચી જાય. મિત્રો, બીજી પણ ઘણી એવી વાતો થઈ રહી છે કે વિજય બાપુને આ છોકરી સાથે પ્રેમ સંબંધ હતા. એટલું જ નહીં, પણ વિજય બાપુ છે તે સત્તાધારનું નાણું છે તે થેલા ભરી અને આ સ્ત્રીને પહોંચાડે છે. અને ત્યાં કોઈક વૃદ્ધ સ્ત્રી છે તેને પણ આરોપ લગાવ્યો, જગ્યામાં વૃદ્ધ સ્ત્રી હશે તેને આરોપ લગાવ્યો કે વિજય બાપુ છે તે રાતના સમયે પેન્ટ અને શર્ટ પહેરી અને તે બાઈને મળવા જાય, તે સ્ત્રીને ભવાયાની દીકરી છે તેમને મળવા જાય છે. આવી રીતની ઘટનાઓ વાયરલ થઈ રહી છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવ્યું છે કે માત્ર મળવા જાય એટલું જ નહીં, પણ આ સ્ત્રીને એક બંગલો પણ બનાવી દીધો છે. અને વિજય બાપુ સત્તાધારનું જે નાણું છે, જે સેવકો, દાતાઓ જે નાણું આપે છે સત્તાધારની જગ્યામાં, એ નાણું લઈ અને તે સ્ત્રીને પહોંચાડે છે. તે સ્ત્રી કરોડો રૂપિયાનું નાણું જુગારમાં ખર્ચી નાખે છે. નીતિનભાઈ ચાવડા એટલે કે વિજય બાપુના ભાઈ, તેમને એ પણ આરોપ લગાવ્યો છે કે વિજય બાપુ છે તે વ્યસનમાં મસ્તગોલ રહે છે, એટલે કે ગાંજાનું સેવન કરે છે, નાણાંનો ઉછપાત કરે છે. આવો બધો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જાણવા મળી રહ્યું છે કે તેઓએ પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી. આ બધા અહેવાલો પરથી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક
આપણી આ પવિત્ર જગ્યાઓમાં કળિયુગ આવી ગયો હોય. આવું બધું જાણી ખૂબ દુઃખ થાય. આપણે એવી કામના કરીએ ભગવાન પાસે કે કદાચ આ ઘટના ખોટી હોય અને આપણી એક જગ્યાને કલંક લાગે નહીં. આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ મિત્રો કે આપણી તમામ બીજી જગ્યાઓ છે તે એના વિશે કોઈ પણ આવી ઘટના વાયરલ ના થાય અને આપણી એવી ને એવી પવિત્ર ને પવિત્ર જગ્યાઓ રહે. બસ અત્યારે તો આટલું જ કહેવું. તમે પણ અફવાઓથી સાવધાન રહેજો, સત્ય છે તે સ્વીકારજો.